कंडीशन ઊભી થાય છે તો હવેલી ઉપર બધાનું ધ્યાન કે હવેલી ગમે તેમ કરીને લઈ લઈએ અને કેશવને એની માતાએ એના પિતા નતા કેશવના એની માતાએ એને મોટો કરેલો અને એકમાત્ર આ હવેલી એનો આધાર એ સિવાય કશું નહીં ગામની અંદર મહેનત મજૂરી કરી અને કમાય બધા જ લોકો એમની મજાક ઉડાવે કેશવ શહેરની અંદર ભણવા ગયેલો અને પછી રાજકારણની અંદર જોડાઈ ગયો ઘણા સમય સુધી એના સમાચાર ના મળ્યા એક બાજુ કરજ ઉપર કરજ વધતું ગયું અને હવેલી એવી સ્થિતિ આવી કે હવેલી વેચવી પડી એટલે જે દિવસે હવેલી એ જમીનદારને આપવા માટે ગયા હવેલી આપી દીધી એમ સહી કરી અને પાછા આવતા હતા અને પછી ગામની અંદર ન્યૂઝપેપર આવે છે કે કેશવ હવેલીવાળો મુખ્યમંત્રી બને એમ અને પછી આખા ગામના લોકોનું એની મા પ્રત્યેનું જે વલણ છે બદલાઈ જાય છે આમ સંઘર્ષ અને છેલ્લી ઘડીએ એમ હવેલી આમ વેચવા નતા માંગતા અને વેચવી પડી એ જ સમયે કેશવ પ્રધાન બને બહુ અદ્ભુત સ્ટોરી છે આમ બહુ લાંબી સ્ટોરી છે અત્યારે આપણે સ્ટોરીની ચર્ચા કરવા જઈશું તો ઘણો બધો સમય નીકળી જશે પણ નિશ્ચિત કાવ્ય સંગ્રહ એક વાંચવા જેવો છે એમનો સુંદર શ્રાવણી મેરો સાપના ભારા આ અદ્ભુત નવલકથાઓ અને વાર્તાઓ એમને લખેલી છે બહુ જ ઊંડું સાહિત્ય તમારે ઉમાશંકર જોશીને સમજવા માટે બહુ સમય લેવો પડે અને સાથે સાથે ભાષાનું ઊંડું જ્ઞાન હોય તો તમે ઉમાશંકર જોશીને સમજી શકો